ગોકુળ, જ્યાં કૃષ્ણની બાળ લીલાઓનો અવાજ ગૂંજતો હતો ને, જ્યાં બસ પ્રેમ અને આનંદ જ હતો. પણ એ સુંદર સમય એ પૂરો થવાનો હતો. હા, બરાબર. આજે આપણે એ જ વાત કરવાના છીએ. શ્રી કૃષ્ણ ગોકુળથી મથુલા ગયા અને એના પછી જે થયું, રાધા અને ગોપીઓનો વિરહ, એ ભાવ વિશ્વમાં આજે આપણે ઊંડા ઉતરીશું. ચોક્કસ. અને આપણી આ વાતનો આધાર છે આમ તો પૌરાણિક ગ્રંથો, મુખ્યત્વે શ્રીમદ ભાગવત, પછી બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, ગર્ગ સંહિતા છે. અને પેલું ભક્તિ દર્શન અને ગુજરાતી સાહિત્યમાં પણ એના પડઘા છે ને. હા, બરાબર. એ બધા પર આપણે નજર કરીશું. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ ખાલી એક ઇમોશનલ વિદાય નહોતી. એની પાછળ કર્તવ્ય હતું, દિવ્ય પ્રેમ હતો અને પેલી વિરહની ભક્તિ, એના ગહન અર્થો છે. તો ચાલો ખોલીએ આ વાતને. શરૂઆત કરીએ એ સવાલથી કે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા જ કેમ? શું કામ? હા, શું એ એમની પોતાની મરજી હતી? ના, જો, એ વ્યક્તિગત ઈચ્છા નહોતી. એ તો એમ કહો ને કે દૈવી નિયતિ હતી. કર્તવ્યનો પુકાર હતો. કર્તવ્ય? કેવું કર્તવ્ય? એમનો અવતાર શા માટે થયો હતો? પૃથ્વી પરથી અધર્મનો ભાર ઓછો કરવા. ખાસ તો પેલો કંસ, એનો વધ કરવાનો હતો. ઓહ, એટલે ગોકુળની લીલાઓ એ જાણે એક ભૂમિકા હતી અને હવે મુખ્ય કામનો સમય આવી ગયો હતો. બિલકુલ. બાળપણની લીલા પૂરી થઈ, હવે મોટા કર્તવ્યની શરૂઆત હતી. અને એમાં પેલા અક્રૂરજી આવ્યા, જે કંસના કહેવાથી આવેલા પણ હતા કૃષ્ણના ભક્ત. હા, એ નિમિત્ત બન્યા. અને એમના આવવાથી ગોકુળમાં ખબર છે, બહુ મોટો આઘાત લાગ્યો. શું થયું હતું? અક્રૂરજીએ નંદ યશોદાને સત્ય બતાવ્યું કે કૃષ્ણ તો વાસુદેવ દેવકીના પુત્ર છે અને એમના જન્મનો હેતુ શું છે. આ સાંભળીને આખું ગોકુળ શોકમાં ડૂબી ગયું. ઓહો. એટલે અહીં પહેલો મુદ્દો સ્પષ્ટ થાય છે. કૃષ્ણનું જવું નક્કી જ હતું, ટાળી શકાય એમ નહોતું. એ દૈવી યોજનાનો ભાગ હતો. લીલાપુરી, કર્તવ્ય શરૂ. અને એ વિદાયની ઘડી, યશોદા માં, ગોવાળો અને ખાસ તો રાધાના વિરહની વાતો તો કેટલી બધી છે, પણ અહીંયા શાસ્ત્રોમાં થોડો મતભેદ જેવું છે, ખરું ને? હા, એ વાત સાચી છે. શ્રીમદ ભાગવત જે છે ને, જે આમ તો કૃષ્ણ ચરિત્રનો મુખ્ય ગ્રંથ ગણાય, હા, એમાં રાધાનું નામ સીધે સીધું નથી આવતું. પણ બીજા ગ્રંથો છે, જેમ કે બ્રહ્મ વૈવર્ત પુરાણ, ગર્ગ સંહિતા, પદ્મ પુરાણ, એમાં રાધા મુખ્ય છે, કેન્દ્રમાં છે. તો આને શું સમજવું? વિરોધાભાસ? ના, વિરોધાભાસ કરતા એને અલગ દૃષ્ટિકોણ કહેવો વધુ સારો. અચ્છા. કેવી રીતે? જુઓ, શ્રીમદ ભાગવત કૃષ્ણને પૂર્ણાવતાર તરીકે જુએ છે, ઈશ્વરનું સંપૂર્ણ રૂપ. એટલે એમાં એમના ઐશ્વર્ય, યોગેશ્વર સ્વરૂપ, ધર્મ સ્થાપના, એવા કર્તવ્યો પર ભાર વધુ છે. હા? જ્યારે પેલા બીજા પુરાણો, ખાસ કરીને બ્રહ્મવૈવર્ત, એ કૃષ્ણના માધુર્ય ભાવ પર વધુ ધ્યાન આપે છે. મતલબ એમનું પ્રેમાળ, મધુર રૂપ. અને ત્યાં રાધા કોણ છે? કૃષ્ણની લાદીની શક્તિ. લાદીની શક્તિ? એટલે એમની આંતરિક આનંદ આપનારી શક્તિ. જેમ સૂરજ અને એની ઊર્જા હોય ને એવું. તત્વ એક જ, પણ દેખાય બે રીતે. એટલે ભાગવતમાં ઉલ્લેખ નથી, એનો મતલબ એ નથી કે રાધા હતા જ નહીં, પણ ફોકસ અલગ છે. સમજાયું. અને પેલી વાત છે કે કૃષ્ણે જતા પહેલા રાધાની સંમતિ લઈને વાંસળી તોડી નાખી હતી. હા, એ પ્રસંગ ઘણો સૂચક છે. એ જાણે માધુર્ય ભાવ, પેલી ગોકુળની લીલા, એના અંતનું પ્રતીક છે. અને હવે ઐશ્વર્ય ભાવ શરૂ થાય છે. અને હવે ગોપીઓ, એમના વિરહની વાત. કૃષ્ણ મથુરા ગયા પછી ઉદ્ધવજીને મોકલે છે ને, જ્ઞાનનો સંદેશો લઈને. હા, ગોપીઓને સાંત્વન આપવા. પણ એ જ્ઞાન ગોપીઓના પ્રેમ આગળ ટકી શક્યું નહીં. એ તો ભ્રમર ગીતમાં દેખાય જ છે. બરાબર. ગોપીઓએ ભમરા દ્વારા જે સંદેશો મોકલ્યો કૃષ્ણને, પ્રેમભર્યો ઠપટો કહો કે સંદેશ, એ ભ્રમર ગીત. અને એમાં ગોપી પ્રેમના દર્શન થાય છે. તત્સુખે સુખિત્વમ. તત્સુખે સુખિત્વમ. બીજાના સુખમાં જ આપણું સુખ. આ વિચાર તો આજે પણ કેટલો પ્રસ્તુત લાગે. ખરેખર. ગોપીઓ ઉદ્ધવને શું કહે છે? જો કૃષ્ણ મથુરામાં ખુશ હોય ને, તો ભલે પાછા ના આવે. એમના સુખમાં જ અમારું સુખ છે. અદ્ભુત. અને પેલી ચરણરજની વાત યાદ છે? કૃષ્ણ બીમાર પડ્યાનું નાટક કર્યું અને ભક્તની ચરણરજ માગી. કોઈ તૈયાર ન થયું નરકના ડરથી. હા. પણ ગોપીઓએ
એક ક્ષણ પણ વિચાર ના કર્યો. કહ્યું, ભલે અમને નરક મળે પણ અમારો કાન તો સાજો થવો જોઈએ. આ છે નિષ્કામ પ્રેમ. બીજો મુદ્દો અહીં એ છે કે ગોપીઓ માટે વિરહ એટલે ખાલી દુઃખ નહોતું. તો શું હતું? એ એમના માટે ભક્તિ હતી. કૃષ્ણ સાથે સતત જોડાયેલા રહેવાની એક તીવ્ર તપસ્યા હતી. અને આ જે વિરહનો ભાવ છે એ આપણા ગુજરાતી ભજનોમાં, લોકગીતોમાં કેટલો બધો ગવાયો છે. દયારામના પદો, શ્યામ રંગ સમીપે ન જાઉં. હા, કે પછી વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું, એ સીધો આ ભાવને જ પકડે છે. આ કથા ખાલી પુરાણોમાં નથી, એ આપણી સંસ્કૃતિમાં જીવે છે. બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો કૃષ્ણનું ગોકુળ છોડવું એ કર્તવ્ય, દિવ્ય પ્રેમ અને વિરહથી થતી ભક્તિની એક બહુ મોટી કથા છે. એ શીખવે છે કે સાચો પ્રેમ કદાચ ભૌતિક રીતે સાથે રહેવા કરતાં પણ ઉપર છે અને દૈવી કર્તવ્ય સૌથી મોટું છે. અને રાધા અને ગોપીઓનો વિરહ એ તત્સુખે સુખિત્વમ અને નિષ્કામ ભક્તિનું હંમેશા માટેનું ઉદાહરણ બની ગયું. તો આજના આ મંથન પછી શ્રોતાઓ માટે એક વિચાર. પેલું તત્સુખે સુખિત્વમ, બીજાના સુખમાં પોતાનું સુખ જોવું, આ ભાવના આજના જમાનામાં, આપણા સંબંધોમાં, આપણા સમર્પણમાં કેટલી બંધ બેસતી આવે છે. શું જુદાઈ કે વિરહ પણ પ્રેમ અને જોડાણનું એક શક્તિશાળી રૂપ હોઈ શકે? વિચારવા જેવું ખરું.